નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડાયમંડ બુર્સનું ગત 17 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ ઉદઘાટન કર્યાના આજે 118 દિવસે પણ 4200 માંથી માત્ર 3 ઓફિસ જ શરૂ થઈ છે. નવા ચેરમેન ગોવિંદ ધોળકિયાએ વરાછાના ભાતની વાડીમાં પેન્સી હીરાના વેપારીઓ સાથેની મીટિંગમાં 7 જુલાઈએ અષાઢી બીજના દિવસે બુર્સમાં એસઆરકેની ઓફિસ શરૂ કરાશે એવી જાહેરાત કરી હતી. ડાયમંડ બુર્સનું ગત 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યા બાદ બુર્સ ધમધમાવાની જગ્યાએ જે વેપારીઓએ ઓફિસ શરૂ કરી હતી તેમાંથી ઘણાએ ઓફિસ બંધ પણ કરી દીધી છે, જેથી બુર્સમાં હીરાનો વેપાર વેગવંતો બનાવવા માટે કમિટી મેમ્બરો પ્રયાસ કરી રહ્યા છે. 18 એપ્રિલે મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરીને તેમને પણ વહેલી તકે સુરત બુર્સમાં ઓફિસ શરૂ કરવા કહેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં ખુલ્લા મુકાયેલા ડાયમંડ બુર્સને વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ માનવામાં આવે છે. 14.38 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ડાયમંડ બુર્સમાં 6.60 લાખ સ્ક્વેર મીટરનો ફ્લોર એરિયા છે. આ કમિટી મેમ્બરો પૈકી મોટા ભાગનાઓએ ઓફિસ શરૂ કરી નથી. હજુ કમિટીમાં નવા સભ્યો લેવા કવાયત શરૂ કરાય છે. 7 જુલાઈથી ગોવિંદ ધોળકિયાની એસઆરકે શરૂ થશે. આ સાથે જ એક તારીખ નક્કી કરીને એક સાથે 400 થી 500 ઓફિસ શરૂ કરવા વિવિધ વેપારીઓ સાથે બેઠકનું આયોજન થઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, સુરત ડાયમંડ બુર્સ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ સુરતમાં બન્યો છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 17મી ડિસેમ્બરે એનું ઓપનિંગ કર્યું છે. હવે ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે અમારી તૈયારી થઈ ચૂકી છે. 8-10 દિવસ પહેલાં મૈધરપરાના તમામ નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં મળ્યા હતા અને તમામે મોટાભાગના ફર્નિચરો થઈ ગયા છે અને બાકી છે એ તૈયારી વહેલા વહેલી તકે તૈયાર કરી દેશે એવી અમને ખાતરી આપી છે, જેથી કરીને એક સાથે મૈધરપરા મિની બજાર ઓફિસો ટ્રાન્સફર થઈ શકે. ગઈકાલે ચોકી ફેન્સી માર્કિસના તમામ વેપારીઓ 250 વેપારીઓ જે એક ચોકી ફેન્સીનું ગ્રુપ છે એમની સાથે અમે મિટિંગ કરી હતી. જબરજસ્ત ઉત્સાહ હતો. એમાંથી 40-50 જણાના ફર્નિચરો થઈ ચૂક્યા છે અને બાકીના ફર્નિચરો ચાલુ છે. એ બધાએ અમને ખાતરી આપી છે કે તમે જે તારીખ આપો એ તારીખે અમે ફરવા માટે અમે તૈયાર છીએ. એ જ દિવસે ગોવિંદભાઈ ધોળકિયાએ 7મી જુલાઈની તારીખ આપી દીધી છે અને પ્રથમ સપ્તાહમાં 1લી તારીખે ધર્મેન્દ્ર ડાયમંડની પણ ઓફિસ શરૂ થઈ જશે એવી અમે લોકોએ ખાતરી આપી દીધી છે. સાથે અનેક વેપારીઓની ખાતરીઓ અમને આવી ચૂકી છે, પરંતુ અમે એક સાથે 400-500 વેપારીઓના કન્ફર્મેશન સાથે લેટર સાથે એક તારીખ નક્કી કરીશું. એ તારીખે ઓફિસ શરૂ થાય, જેથી કરીને લેવાવાળા વેચવાવાળા તમામ વેપારીઓ મળે અને એકાબીજાને વેપારમાં અડચણ ન બને એવા પ્રયાસો અમે કરીએ છીએ. આવતી 18મી તારીખે બપોરના અમારી બોમ્બે બીકેસીની અંદર મિટિંગ છે. ત્યાંના વેપારીઓનો ખૂબ અમને ફોન આવે છે, અહીંયા પણ આવો અને એક તારીખ અમે સાથે મળીને તારીખ નક્કી કરીએ. તો ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા મળવાના છે અને એક તારીખ નક્કી કરીને જાહેરાત કરવાના છે, જેથી કરીને ફર્નિચરો જેના ઓછા થયા છે અથવા તો ચાલુ છે એ બધા કોઈ તારીખ ફિક્સ થાય તો એ તારીખ સુધીમાં ફર્નિચરો બધા તૈયાર કરી શકે અને એક સાથે ડાયમંડ બુર્સ ધમધમતું થાય એવા પ્રયાસ ચાલુ છે. અને અમને જબરજસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે, કારણ કે તમામને એક સપનું છે કે આવું મોટું સુંદર મજાની પોતાની ઓફિસ બનાવી હોય તો એ ઓફિસમાં ટ્રાન્સફર ન થવું એવો કોને વિચાર આવે? બધાને જ એમ છે કે અમારી ઓફિસ જલ્દી ચાલુ થાય. એટલે એવી રીતે અમે સાથે મળી અને ટૂંક સમયમાં તારીખ જાહેરાત કરીશું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.